તથાસ્તુ એ વરદાયક અને કલ્યાણપ્રદ શબ્દ છે. દેવતાઓ જ્યારે આપણા ઉપર પ્રસન્ન થાય અને તથાસ્તુ બોલે તો આપણી કલ્પનાઓ કરતાં સવિશેષ આપને પ્રદાન કરે છે. તો આવા કલ્યાણ કલ્પદ્રુ શબ્દથી બનેલી તથાસ્તુ વિદ્યાપીઠ અને એના સંસ્થાપક કરતા હરતા સમારતા એવા સિદ્ધ પ્રસિદ્ધ યુવા ભાગવતાચાર્ય પૂજ્ય શ્રી જિગ્નેશ દાદા આ સુંદર પ્રકલ્પને ચલાવે છે. આગામી તારીખ 1 માર્ચ અને શનિવારે આ મંદિરનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ આનંદોત્સવ છે. પ્રેમ મંદિરમાં પ્રેમ પ્રદાયક ભગવાન રાધા કૃષ્ણનું જે સુંદર સ્વરૂપ છે એનો પાટોત્સવ પૂજન થશે. સાથે પિતાજીની છત્રછાયા ગુમાવી ચૂકેલી હોય એવી દીકરીઓના સમૂહ લગ્નનું સેવા કાર્ય પણ થઈ રહ્યું છે. અમારા શ્રીમદ ભાગવતનો જે સૂત્ર છે, સેવા કથા રસમોહ નિતરામ વિવત્વમ. વ્યાસપીઠના વ્યાસજીના 2 હાથ છે, એક કથા અને બીજી સેવા. આ બંને પ્રકલ્પનો જ્યાં સુંદર રીતે નિર્વાહ થાય છે એવા તથાસ્તુ વિદ્યાપીઠના આ પ્રસંગે મારી અનેકો શુભકામના અને પૂજ્ય ચરણ જિગ્નેશ દાદાને અનેકો અભિનંદન સાથે. જય શ્રી કૃષ્ણ.